સુરતના કાપોદ્રામાં આવેલા આરબી કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં એક માનસિક બીમાર જેવા લાગતા યુવકે ધમાલ મચાવી હતી। ડ્રેનેજની પાઇપ પકડી બીજા માળે ચડી જઈ હોબાળો મચાવ્યો હતો। દુકાનદારોએ યુવકને નીચે ઉતરવાનું કહેતા યુવકે કહ્યું હતું કે પગે પડો તો જ શાંત થાવ અને નીચે ઉતરો, જેથી જાગૃત લોકોએ પોલીસ અને ફાયરની મદદથી રેસ્ક્યુ કરી યુવકને નીચે ઉતાર્યો હતો। કાપોદ્રામાં આરબી કોમ્પ્લેક્સ ખાતે એક માનસિક બીમાર યુવાને ધમાલ મચાવી હતી। જે અંગે નજરે જોનારે જણાવ્યું હતું કે આ જ કોમ્પ્લેક્સમાં મારી વડાપાવની દુકાન છે। કારીગરને ફોન આવ્યો કે તેણે ફોનમાં કહેલું કે એક યુવક કોમ્પ્લેક્સની પાછળ પાઇપ પકડી ઉપર ચઢી રહ્યો છે। બાદમાં તે એસીના કોમ્પ્રેસર પર બેસી જવા પામ્યો હતો। તાત્કાલિક દોડીને ગયા અને હાથ પગ જોડીને નીચે ઉતારવા વિનંતી કરી, પરંતુ તે માન્યો નહીં। આખરે 100 નંબર પર ફોન કરી ઘટનાની જાણ કરી અને ઘણા સમય બાદ પણ કોઈ મદદ ન મળતા 100 નંબર પર ફોન કર્યો હતો। કાપોદ્રા પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાંથી ફાયરના જાણ કરવાની સલાહ મળતા બાજુમાં આવેલા ફાયર સ્ટેશને જવા પામ્યા હતા। હકીકત સાંભળી ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો। ફાયરના જવાને રેસ્ક્યુ કરી યુવાનને નીચે ઉતાર્યો હતો। ત્યારબાદ કાપોદ્રા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। તો કાપોદ્રાના ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી જવા પામ્યા હતા। બીજા માળે એસીના કોમ્પ્રેસર બેસીને લવારા કરતો હતો। યુવાનને સમજાવી નીચે ઉતરવાનો હતો, જોકે ફાયરના માણસોને જોઈ વધુ ઊંચાઈએ જવા પાઇપ પકડી પ્રયાસ કર્યો હતો। છેવટે ફાયરની સીડીની મદદથી યુવાનને નીચે ઉતારવાનો પ્રયાસ કરતા યુવાન કહેવા માંડ્યો કે પગે પડે તો જ શાંત થાવ, દુનિયાને ભસ્મ કરી નાખી। બસ આ સાંભળી અસ્થિર મગજનો હોવાનું અનુમાન કરી જેમ તેમ નીચે ઉતારી પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। ડ્રેનેજની પાઇપથી બીજા માળે ચડી તોફાન મચાવનારા માનસિક બીમારને મહામહેનતે ફાયરે રેસ્ક્યુ કરી નીચે ઉતારી પોલીસને સોંપ્યો છે। આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।